ધોરણ 12 અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર. કૃષિ ક્ષેત્ર દુનિયાના તમામ અર્થતંત્રોમાં ખૂબ જ અગત્યનું ગણવામાં આવ્યું ક્ષેત્ર છે. આ ક્ષેત્ર દ્વારા દેશની વસ્તીને અનાજ, શાકભાજી, ફળફળાદી, ફૂલો જ નહીં પરંતુ ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડવામાં આવે છે. કૃષિ ક્ષેત્રનું મહત્વ જોઈએ તો ભારતમાં કૃષિ ક્ષેત્ર પુરાતન કાળથી મહત્વનું રહ્યું છે. ભારત કૃષિ ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતોમાં કૃષિ ક્ષેત્ર પર ખૂબ નભતું હોવાથી ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં કૃષિ ક્ષેત્ર દેશની જીવાદોરી સમાન છે, તેથી તેને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવે છે. એટલે કે ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો કૃષિ ક્ષેત્ર પર અવલંબે છે, જેનું મુખ્ય કારણ એ છે કે જો કોઈ કારણસર ભારતમાં કૃષિ ક્ષેત્ર તેના ખેત ઉત્પાદનમાં નિષ્ફળ જાય તો અનાજ, શાકભાજી, ફળફળાદી, ફૂલો જ નહીં પણ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાતો રોકડિયો પાક પણ નિષ્ફળ જાય તો તેવા સંજોગોમાં દેશના લોકોને ખેતીજન્ય ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહેતી નથી. તે ખૂબ ઊંચા ભાવો એ પ્રાપ્ત થાય છે, જેથી લોકોનું જીવન ખૂબ જ પ્રભાવિત થાય છે. તદુપરાંત દેશની વસ્તીનો મોટો ભાગ એટલે કે 2011ની વસ્તી ગણતરી મુજબ 68.8% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતો હોવાથી એમ કહી શકાય કે જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય તો આ દેશની મોટાભાગની વસ્તીની આવકને માઠી અસર થાય છે. અને જો દેશની મોટાભાગની વસ્તીને આવકને માઠી અસર થાય તો તેઓ જે ઔદ્યોગિક વસ્તુઓના મોટા ઉપભોક્તા છે તેઓને તેમની ઔદ્યોગિક વસ્તુઓની માંગ ઘટાડવી પડે છે, જેના કારણે એક તરફ ઉદ્યોગોને ઓછો કાચો માલ મળ્યો હોય છે અને બીજી તરફ તેમની ઔદ્યોગિક ઉત્પાદિત વસ્તુઓની માંગ થતી નથી. સરવાળે એમ કહી શકાય કે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા ઔદ્યોગિક ક્ષેત્રની નિષ્ફળતા અપાવે છે. અને જો આ બંને ક્ષેત્રો પર માઠી અસરો જોવામાં આવે તો દેશનું ત્રીજું ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્ર પણ તેની સેવાકીય માંગ અને આવકમાં ઘટાડારૂપ અસર થાય છે. ભારતમાં વર્ષ 1956 એટલે કે બીજી પંચવર્ષીય યોજનાથી ઔદ્યોગિકરણના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હવે એના પછી જોઈએ તો ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન પરિસ્થિતિ. ભારતમાં અંગ્રેજોના શાસન પહેલાં, અંગ્રેજોના શાસન દરમિયાન અને અંગ્રેજોથી મળેલ આઝાદી બાદ પણ કૃષિ આધારિત દેશ છે. દેશમાં આયોજન દરમિયાન ઔદ્યોગિકરણને વધુ મહત્વ આપવાને કારણે ભૂતકાળની કૃષિ ક્ષેત્રની સ્થિતિ કરતાં વર્તમાન સ્થિતિમાં ખૂબ મોટા પરિવર્તન જોવા મળે છે. દેશમાં આજે ભૂતકાળની તુલનામાં રોજગારી, ઉત્પાદન અને નિકાસ કમાણી કે જે સ્તરે ખેતી ક્ષેત્ર અગ્રેસર રહ્યું છે તેમાં ફેરફાર જોવામાં આવી રહ્યા છે. દેશમાં ખેતી ક્ષેત્રે નોંધનીય બાબત એ રહી છે કે અર્થતંત્રના ખૂબ મોટા રોજગારીના ક્ષેત્રે ઉપયોગી રહ્યું છે. છતાં દેશની કુલ આવક એટલે કે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો અન્ય ક્ષેત્રોની તુલનામાં ખૂબ ઓછો નોંધાયો છે. આ ફેરફારો ઉપરાંત અન્ય ફેરફારો કેવા પ્રકારના અને કઈ દિશાના છે તે સમજવા કૃષિની વર્તમાન સ્થિતિ સ્પષ્ટ કરતા નીચેના મુદ્દા તપાસીએ. એમાં પહેલું છે રાષ્ટ્રીય આવકમાં ફાળો. સામાન્ય રીતે ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવામાં આવે છે, જેમાં ખેતીના પાક, મરઘાપાલન, મત્સ્યપાલન, પશુપાલનનો સમાવેશ થાય છે. આર્થિક સર્વે 2011-12 મુજબ 1950-51માં રાષ્ટ્રીય આવક એટલે કે GDP-માં ખેતી ક્ષેત્રનો ફાળો 53.1% હતો. તે 1956થી શરૂ કરવામાં આવેલ ઔદ્યોગિકરણના મહત્વને કારણે ઘટાડા તરફી રહ્યો છે. તે વર્ષ 2011-12માં ઘટીને રાષ્ટ્રીય આવકના 13.9% રહેવા પામ્યો છે.
રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં થતો ઘટાડો મુખ્યત્વે બિન કૃષિ ક્ષેત્રમાં ઝડપી થયેલ વૃદ્ધિને પરિણમે છે. ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ એ એક જટિલ પ્રશ્ન બની રહ્યો છે. એના પછી જોઈએ તો રોજગારી. ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. આઝાદી સમયે ભારતના 72% લોકો કૃષિ અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ એટલે કે પશુપાલન, મત્સ્યપાલન, જંગલ, મરઘા બતકા ઉછેર વગેરેમાંથી રોજગારી મેળવતા હતા. આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં વિકાસ ઝડપી બનતા ખાસ કરીને ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસ એ કૃષિ ક્ષેત્ર કરતાં ઝડપી બનતા કૃષિ ક્ષેત્ર પરનો રોજગારી માટેનો આધાર ઘટ્યો છે. વર્ષ 2001-2માં કૃષિ ક્ષેત્રે 58%, જ્યારે વર્ષ 2014-15માં 49% લોકોને રોજગારી પૂરી પાડે છે. એના પછી જોઈએ તો નિકાસ આવક. ભારતનું કૃષિ ક્ષેત્ર એ વિભિન્ન જરૂરી ચીજવસ્તુઓ કે જે દેશમાં ઉત્પાદિત થતી નથી અથવા ઓછી ઉત્પાદિત થાય છે તેવી વસ્તુઓની આયાત કરવા માટેનું વિદેશી હુંડિયામણ મેળવી આપવા માટે જરૂરી નિકાસો દ્વારા દેશમાં પોતાનો ફાળો આપતું રહ્યું છે. આમ કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી હુંડિયામણની જરૂરિયાત કૃષિ ક્ષેત્રની વસ્તુઓની નિકાસ દ્વારા મળી રહે છે. એના પછી જોઈએ તો જીવન ધોરણ. વિશ્વમાં લોકોના જીવનનો પ્રાથમિક આધાર એ કૃષિ ક્ષેત્ર રહ્યો છે. ભારતમાં પણ કૃષિ ક્ષેત્રે લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય સતત કર્યું છે. કૃષિ ક્ષેત્રે મુખ્યત્વે 2 પ્રકારના પાક અનુક્રમે અનાજ અને રોકડિયા પાકનું ઉત્પાદન કરતું રહ્યું છે. અનાજના પાકમાં મુખ્યત્વે તમામ ધાન્યનો સમાવેશ થાય છે. તેમને ઉત્પાદિત કરતી ભારત સ્વનિર્ભર બન્યું છે. તેમજ રોકડિયા પાકો જેવા કે રૂ, શણ, મગફળી, તેલીબિયાં, શેરડી વગેરેનો ઉપયોગ મુખ્યત્વે કાચા માલ તરીકે થાય છે અને તેના ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી છે. આ ઉપરાંત વર્તમાન ખેડૂતો શાકભાજી, ફળફળાદી, ફૂલ વગેરેની ખેતી પણ કરતા થયા છે, જેથી કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂર્ણ કરતું રહ્યું છે. ભારતમાં અનાજની માથાદીઠ ઉપલબ્ધતા જે 1951માં દૈનિક 395 ગ્રામ હતી તે ભારતની વસ્તીમાં થયેલ ખૂબ ઝડપી વધારા છતાં વધીને વર્ષ 2013માં દૈનિક 511 ગ્રામ થઈ છે. એના પછી જોઈએ તો કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. ભારતના કૃષિ ક્ષેત્રમાં કુલ ઉત્પાદનની દ્રષ્ટિએ વધારો થયો છે. અનુસૂચિમાં જણાવ્યા મુજબ અનાજનું ઉત્પાદન વર્ષ 1951માં 51 મેટ્રિક ટન હતું. તે વધીને 2013-14માં 264.4 મેટ્રિક ટન થયું, જે 5 ગણાથી વધુ વૃદ્ધિ સૂચવે છે. કઠોળનું કુલ ઉત્પાદન 8.4 મેટ્રિક ટન હતું, જે વધીને 2013-14માં 19.6 મેટ્રિક ટન થયું, જે લગભગ 2.5 ગણો વધારો સૂચવે છે. જ્યારે શેરડીનું કુલ ઉત્પાદન 1951માં 69.0 મેટ્રિક ટન હતું, જે 2013-14માં વધીને 348 મેટ્રિક ટન થયું, તે પણ લગભગ 5 ગણો વધારો સૂચવે છે. અહીં તેલીબિયાં અને કપાસ ખૂબ વધુ વૃદ્ધિ સૂચવે છે, જેમાં તેલીબિયાં 1951માં 5.1 મેટ્રિક ટનનું કુલ ઉત્પાદન હતું, તે વધીને 32.4 મેટ્રિક ટનનું કુલ ઉત્પાદન થયું, એટલે કે 6.35 ગણો વધારો સૂચવે છે. અને કપાસનું કુલ ઉત્પાદન 1950-51માં 2.1 મેટ્રિક બેલ્સ એટલે કે ગાંસડી હતું, તે વધીને 2013-14માં 36.5 મેટ્રિક બેલ્સ થયું, એટલે કે તે 17 ગણો વધારો સૂચવે છે, જે વાવેતર હેઠળની જમીન વધવા અને હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થતાં શક્ય બન્યું છે. એના પછી જોઈએ તો ઔદ્યોગિક વિકાસનો પાયો. ભારતમાં કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો આધાર બને છે. ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવા કાચા માલની જરૂરિયાત કૃષિ ક્ષેત્ર દ્વારા જ પૂરી પાડવામાં આવે છે, જેથી ઔદ્યોગિક ક્ષેત્ર તેની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે અને શક્ય વિકાસ હાંસલ કરી શકે. તદુપરાંત આ ઉત્પાદિત વસ્તુઓ માટેનું ભારતમાંનું સૌથી મોટું બજાર ગ્રામ્ય ક્ષેત્રો બને છે, કારણ કે ભારતની લગભગ 69% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. અહીં એ નોંધ
એ નોંધનીય છે કે આ 69% ભારતીય વસ્તીની આવકનો મુખ્ય સ્ત્રોત એ કૃષિ ક્ષેત્ર છે, જેથી જ ગ્રામ્ય ક્ષેત્ર ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુઓ દાખલા તરીકે ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ વગેરે જેવી વસ્તુઓની માંગનું સર્જન કરે છે. એના પછી જોઈએ તો નીચી ખેત ઉત્પાદનના કારણો. ભારત ખેતી પ્રધાન દેશ છે, છતાં આ દેશમાં ખેતી સંલગ્ન ઘણી સમસ્યાઓ પ્રવર્તે છે. જે પૈકીની એક મોટી સમસ્યા એ નીચી ખેત ઉત્પાદકતા છે. ખેત ઉત્પાદકતા વાસ્તવમાં પ્રતિ હેક્ટર થતા ઉત્પાદન અથવા હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં માપવામાં આવે છે, જે વિશ્વના સ્તરો કરતાં ખૂબ નીચી જોવા મળે છે. જે માટેના કારણભૂત પરિબળો નીચે મુજબ છે. એમાંથી પહેલું છે સંસ્થાકીય પરિબળો. ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહી ખેતી કરે છે, તેને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે. આ સંસ્થાકીય પરિબળોમાં અંગ્રેજોએ દાખલ કરેલ જમીન મહેસૂલ ઉઘરાવવાની જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા, ખેત ધિરાણની સવલતો, ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા, વાહન વ્યવહારની સવલતો, જમીન માલિકીની પ્રથા વગેરેનો સમાવેશ થાય છે. આવા સંસ્થાકીય પરિબળો અવરોધક અથવા નકારાત્મક રહેવાને કારણે ભારતમાં ખેતી ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે. એના પછી જોઈએ તો જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથાઓ પ્રચલિત હતી: જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા. આ પ્રથાઓમાં જમીન પર ખેતી ગણોત્યા કે જમીન વિહોણા ખેતમજૂરો દ્વારા કરવામાં આવતી હતી. દરેક પ્રથામાં માત્ર જમીન પરનું ભાડું અથવા મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં જમીનદારો કુલ ખેત ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા અથવા ખેડૂતો પાસે માત્ર જીવન નિર્વાહ થઈ શકે તેટલું ખેત ઉત્પાદન રહેવા દઈ બાકીનું બધું જ વધારાનું ઉત્પાદન તેઓ ફરજિયાતપણે લઈ લેતા, જેના કારણે ખેતી કરવા વર્ગને ખેત ઉત્પાદન વધારવામાં રસ ન હતો. એના પછી જોઈએ તો ખેત ધિરાણ. ભારતમાં મોટા ભાગના ખેડૂતો ગરીબીનો સામનો કરતા જોવા મળે છે, જેમને દરેક પાક અગાઉ ખેત ધિરાણની આવશ્યકતા રહે છે. આ ખેત ધિરાણ દ્વારા તેઓ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ વગેરે ખરીદી કરવા શક્તિમાન બને છે. આ ઉત્પાદન પ્રક્રિયા શક્ય બને છે, પરંતુ આઝાદી સમયથી ખેત ધિરાણની ખાનગી નાણાં ધીરનારની મોટી ભૂમિકા જોવા મળી છે. ભારતમાં 1951માં અંદાજે 71.6% ખેત ધિરાણ નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકો દ્વારા કરવામાં આવતું હતું. આઝાદી પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે બેન્કોનું વિસ્તરણ કરતા નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકોનું મહત્વ ઘટ્યું છે. સરકારે 1975થી પ્રાદેશિક ગ્રામીણ બેન્કોનું અને 1982થી નાબાર્ડ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની રચના કરી સંસ્થાકીય ખેત ધિરાણનો વ્યાપ વધાર્યો છે. તેમજ આ સઘન પ્રયાસોને કારણે વર્તમાન સમયમાં નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકો દ્વારા માત્ર 27% ખેત ધિરાણ પૂરું પાડવામાં આવે છે. તેના પછી જોઈએ તો કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા. ભારતમાં નબળા પાયાના માળખાને કારણે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોને અને ખેત બજારોને જોડતા યોગ્ય રોડ રસ્તા કે વાહન વ્યવહારની સગવડ યોગ્ય નથી. ઉપરાંત ખેત બજારોમાં ખેત ઉત્પાદન પછી તરતના બજાર ભાવ અને મોસમના અંતે મળતા ભાવ વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. મોટાભાગે ખેત પેદાશના ઊંચા ભાવનો લાભ ખેડૂતોને બદલે વેપારીઓ અને સંગ્રહખોરોને મળે છે. દેવામાં ડૂબેલા ખેડૂતોને દેવાની ચૂકવણી કરવા પોતાના ખેત પેદાશોને ઘણીવાર ઉત્પાદન પહેલાં જ સ્થાનિક શાહુકાર કે દલાલને વેચી દેવા પડે છે. ખેડૂતો ઓછા માહિતગાર હોવાથી બજાર અંગેની જાણકારી, બજાર ભાવ અંગેની જાણકારી, બજારમાં વેચાણની પદ્ધતિની જાણકારી વગેરે ન ધરાવતા હોઈ પોતાના ખેત ઉત્પાદનનું સારું વળતર મેળવી શકતા નથી, જેને કારણે તેઓ નિરાશાવાદી બને છે. એના પછી જોઈએ તો ગ્રામીણ સમાજ વ્યવસ્થા.
ભારતના ખેડૂતો મોટાભાગે પ્રારબ્ધવાદી અને અપૂરતી માહિતી ધરાવે છે. ગ્રામ્ય સમાજ જૂનવાણી પરંપરાઓ અને વ્યવસ્થાઓથી બંધાયેલ છે. તેઓ મૂળભૂત રીતે પ્રારબ્ધવાદી હોય ઈશ્વરે આપેલ સમસ્યાઓ અથવા અભાવપણાનો સ્વીકાર કરી લે છે, જેથી તેઓ પોતાના જીવન નિર્વાહ પૂરતી ખેતી કરીને સંતોષિત રહે છે. તેઓમાં આર્થિક વિકાસ કરવા, ખેતીનો વિકાસ કરવા, આવકમાં વૃદ્ધિ કરવા જેવી પ્રેરણાઓ હોતી નથી. તેના કારણે ગ્રામ્ય અર્થતંત્રનું કેન્દ્ર એવું કૃષિ ક્ષેત્ર નીચી ઉત્પાદકતા ધરાવે છે. એના પછી જોઈએ તો ટેકનોલોજીકલ પરિબળો. ભારતના કૃષિ ક્ષેત્રમાં પાકની બાબતમાં પરંપરાગત એવી જૂની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ જોવા મળે છે. ખેતીના જૂના સાધનો, જૂનવાણી વિચારધારાઓ, પદ્ધતિઓ વગેરે કૃષિ ક્ષેત્રને નિર્બળ બનાવે છે. વર્તમાન સમયમાં પણ ભારતમાં ખેડૂતો ટ્રેક્ટરને બદલે હળ અને બળદનો ઉપયોગ કરતા જોવા મળે છે. સુધારેલા બિયારણને બદલે પરંપરાગત બિયારણો વાપરે છે, જે નીચી ઉત્પાદકતા આપે છે. રાસાયણિક ખાતરોની જગ્યાએ છાણિયા ખાતરોનો ઉપયોગ પણ નીચી ઉત્પાદકતા સર્જે છે. પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને નવીન પદ્ધતિઓના ઉપયોગ ભારતનો ખેડૂત ખૂબ ઓછા પ્રમાણમાં કરે છે, જેથી ભારતનું કૃષિ ક્ષેત્ર મંદ ગતિએ આગળ વધે છે. એના પછી જોઈએ તો અન્ય પરિબળો. એમાં પહેલું જોઈએ તો વસ્તીનું ભારણ. ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા પાછળનું એક મોટું કારણ ખેતી પર વસ્તીનું વધુ પડતું ભારણ છે. કૃષિ ક્ષેત્ર પર વસ્તીના વધુ પડતા ભારણને કૃષિ ક્ષેત્ર પર રોજગારી માટે નભતા લોકોના પ્રમાણને આધારે સમજી શકાય છે. ભારતની આઝાદી સમયે ભારતમાં 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. આ ટકાવારી વર્ષ 2001-2માં ઘટીને 58% થઈ, જ્યારે 2013-14માં ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતી વસ્તીનું પ્રમાણ 49% નોંધવામાં આવ્યું છે. આમ ખેતી ક્ષેત્ર પર રોજગારીનું ભારણ ઘટ્યું હોવા છતાં તે અન્ય ક્ષેત્રોમાં કરતાં ખૂબ વધુ છે અને વિદેશોની તુલનામાં ખૂબ ઊંચું જણાય છે. એના પછી જોઈએ તો આર્થિક આયોજનનો અભાવ. ભારત સરકારે પ્રથમ પંચવર્ષીય યોજના બૃહદપણે ખેતી ક્ષેત્ર માટે બનાવી હતી, પરંતુ બીજી પંચવર્ષીય યોજના 1956થી ભારતનું આર્થિક આયોજન ઉદ્યોગો કેન્દ્રિત બન્યું છે. ભારત સરકાર ઉદ્યોગોના વિકાસ પાછળ જેટલા પ્રયત્નો, સમય, ફાળવણી ખર્ચ કરે છે, તેટલું પ્રદાન તેણે ખેતી ક્ષેત્રને આપેલ નથી. સરવાળે એમ કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર અનિયમિત અને મંદ દરે વિકાસ કરતું ક્ષેત્ર હોવાથી સરકાર પણ કૃષિ ક્ષેત્રને જરૂરી પ્રમાણમાં સહાયક બની નથી અને આ જ કારણથી ભારતના કૃષિ ક્ષેત્રની સ્થિતિ ચિંતાજનક બની છે.